This conference will now be recorded. Good morning, Balko. Good morning, sir. All right, Balko. ભાઈ અવાજ આવે છે ને મારો? અવાજ થોડો ગોલો આવશે કારણ કે થોડી તબિયત મારી ડાઉન છે. બાળકો અવાજ આવે છે ને? હા સર આવે જ છે. હા પાછું બોલ્યા ને એટલે ઓલી હા સર આવે છે. તો ગઈકાલે આપણે ભાઈ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ કોને કહેવાય એનું બેઝિક જે છે એ ડિસ્કશન ના અંદર આપણે લીધું હતું કે જેમાં આપણે સમજ્યા હતા કે જો તમારી પાસે એવી સિચ્યુએશન હોય કે જેમાં વસ્તુના ભાવ એક્સચેન્જ રેટ કે ઇન્ટરેસ્ટ રેટમાં કોન્સ્ટન્ટ ચેન્જ આવી રહ્યો છે અને આ ચેન્જ તમને કદાચ જ્યારે એનું સેટલમેન્ટ કરો ત્યારે તમને કદાચ લોસ કરાવી શકે એમ છે. તો એનાથી બચવા માટે તમે શું કરી શકો છો? તો એનાથી બચવા માટે તમે એક ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જે છે એ કરી શકો છો. જેમાં મેં તમને એક ફાર્મરનું એક્ઝામ્પલ આપ્યું, એક આ એલ્યુમિનિયમ પ્રોડ્યુસરનું એક્ઝામ્પલ આપ્યું. હવે આ એક્ઝામ્પલને થોડુંક એક્સટેન્ડ કરીએ. જે ગઈકાલે આપણે સમજ્યા હતા કે જે પ્રોડ્યુસરે 3 monthsનો એક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર સાથે કર્યો કે ભાઈ જેમાં 1 ટન એલ્યુમિનિયમ દેવા તૈયાર છે 2500 ના ભાવથી, બરાબર છે. તો 3 મહિના જ્યારે પૂરા થશે ત્યારે પ્રોડ્યુસર જે છે કોન્ટ્રાક્ટની ટર્મ પ્રમાણે જે કંઈ પણ એલ્યુમિનિયમ જે છે એ મેન્યુફેક્ચરરને મોકલી દેશે અને મેન્યુફેક્ચરરે એને 2500 રૂપીસનું પેમેન્ટ જે છે એ કરવાનું થશે. માર્કેટમાં ભાવ ગમે એટલો હોય, બરાબર. ના સિવાય એ હવે તું એનો છે ને લેક્ચર ઓલા વિડિયો લેક્ચર હું મૂકીશ જ આખું, તો ત્યારે જો કારણ કે પછી બહુ લાંબુ થશે. સિવાય એના કરતા તું લેક્ચર જોઈ લેજો. લેક્ચર હમણાં આજકાલમાં છે ને યુટ્યુબ ઉપર મૂકીશ.
ઓબ્વિયસલી બેઝિક વસ્તુ જે આપણે ગઈકાલે સમજાયા કે ભાઈ એક એલ્યુમિનિયમ નો પ્રોડ્યુસર કે જેને એવું લાગી રહ્યું છે કે ફ્યુચર પીરિયડમાં એલ્યુમિનિયમ નો ભાવ કદાચ ઘટશે, બરાબર, અને કારનો મેન્યુફેક્ચરર કે જેને એવું લાગી રહ્યું છે કે ફ્યુચરમાં જ્યારે એને ઇન્વેન્ટરીની જરૂર પડશે, રો મટીરિયલની જ્યારે એને જરૂર પડશે ત્યારે કદાચ એલ્યુમિનિયમનો ભાવ વધી ગયો હશે. એટલે ઓબ્વિયસલી એ બે લોકો ભેગા થઈ અને એક કોન્ટ્રાક્ટ કરે છે કે જેમાં પ્રોડ્યુસરે એવું કમિટમેન્ટ આપ્યું છે કે ભાઈ એ 1 ટન એલ્યુમિનિયમ ફાર્મરને વેચશે 3 મહિના પછી 2500 ના ભાવથી. અને ઓબ્વિયસલી આ જે ઓફર પ્રોડ્યુસરે કરી એ મેન્યુફેક્ચરરે એક્સેપ્ટ કરી છે. 3 મહિના પછી પ્રોડ્યુસરે 1 ટન એલ્યુમિનિયમ મોકલવાનું અને મેન્યુફેક્ચરર જે છે એ એને 2500 રૂપીસ આપશે. માર્કેટમાં એલ્યુમિનિયમનો ભાવ ગમે એ ચાલતો હોય, મેન્યુફેક્ચરર માટે આ એલ્યુમિનિયમ 2500 રૂપીસનું જ પડશે. એટલે જે પ્રાઇસ ફ્લક્ચ્યુએશન્સની જે માથાકૂટ હતી, આ પ્રાઇસને આ બે લોકોએ શું કરી નાખી, આ કોન્ટ્રાક્ટ થ્રુ ફિક્સ કરી દીધી કે ભાઈ 2500 રૂપીસ પ્રોડ્યુસર માટે સેલિંગ પ્રાઇસ, જ્યારે મેન્યુફેક્ચરર માટે એ પરચેસ પ્રાઇસ બનશે. બરાબર. હા સર. નાવ હવે જો આ એક્ઝામ્પલ ને થોડુંક એક્સટેન્ડ કરીએ આપ, તો માનો કે અત્યારે માર્કેટના અંદર જે છે એ એલ્યુમિનિયમનો ભાવ 2500 રૂપીસ જ ચાલી રહ્યો છે. સિચ્યુએશન એ જ રાખી આપણે કે પ્રોડ્યુસર અને મેન્યુફેક્ચરર ભેગા થયા અને ઓબ્વિયસલી પ્રોડ્યુસરે એવો કોન્ટ્રાક્ટ કર્યો મેન્યુફેક્ચરર સાથે કે ભાઈ ઈ 1 ટન એલ્યુમિનિયમ જે છે એ સેલ કરવા તૈયાર છે, બરાબર. 2500 રૂપીસના ભાવ જે અત્યારે ભાવ ચાલી રહ્યો છે એ ભાવ જ કોન્ટ્રાક્ટના અંદર પણ સેટ કરવામાં આવ્યો ઇન 3 months ટાઈમ. તો આ કોન્ટ્રાક્ટ એક્સપાયર્ડ ક્યારે થશે બાળ? તો કે આ કોન્ટ્રાક્ટ એક્સપાયર્ડ થશે 3 months, બરાબર. 3 મહિના સુધી આ કોન્ટ્રાક્ટની વેલિડિટી જે છે એ રહેશે. બીકોઝ ઓફ કોમોડિટી માર્કેટ છે, એક્ટિવ માર્કેટ છે, જ્યાં રોજે રોજ એલ્યુમિનિયમના ભાવમાં શું આવે છે, ચેન્જ આવે છે. માનો કે આ કોન્ટ્રાક્ટ કર્યાના 1 મહિના પછી આ એલ્યુમિનિયમનો ભાવ 3000 પહોંચી ગયો, બરાબર. 3000 રૂપીસે જે છે એ પહોંચી ગયો. તો ઓબ્વિયસલી આ બે લોકો જે લોકોએ ઓલરેડી 1 મહિના પહેલા એક કોન્ટ્રાક્ટ કરેલો છે, એ બે લોકો સિચ્યુએશન ને અસેસ કરતા હશે. તો પ્રોડ્યુસર થોડોક ટેન્શનમાં આવી જશે. એટલા માટે ટેન્શનમાં આવશે કારણ કે એણે આ જ એલ્યુમિનિયમ 2500 રૂપિયામાં વેચવા માટે કમિટ કરેલું છે, જેનો અત્યારે જ માર્કેટમાં ભાવ કેટલો થઈ ગયો છે, 3000. અને હજી તો કોન્ટ્રાક્ટને પૂરો થવાને 2 મહિના બાકી છે. એટલે કદાચ પ્રોડ્યુસરને એવું લાગે કે ભાઈ આ તેજી જો આમને આમ કન્ટિન્યુ રહી તો કદાચ 2 મહિના પછી તો આ એલ્યુમિનિયમ 4000 પહોંચ્યું હોય, બરાબર. તો આ કોન્ટ્રાક્ટ કરીને તો હું તો ટૂંકમાં ફસાઈ ગયો, કારણ કે જો મેં આવો કોન્ટ્રાક્ટ ન કર્યો હોત તો હું કદાચ આજે 3000 માં વેચી શકત, અથવા તો આજે નવો કોન્ટ્રાક્ટ કરવો હોય તો 3000 માં થઈ શકત, ઓર કદાચ 3 મહિના પછી વેચત જ્યારે એકચ્યુઅલમાં, તો ત્યારે કદાચ હજી 3000 થી કેવા મળત, વધારે મળત. જ્યારે અહીંયા તો મારે 2500 માં જ આ વસ્તુ વેચવી પડશે. મેન્યુફેક્ચરર મોજમાં હશે, બરાબર. એ પોતાની દૂરંદેશી ઉપર, પોતાના વિઝન ઉપર જે છે એને ઓલું થતું હશે કે જોયું. બાકી આપણને ખબર જ હતી કે ભાઈ માનો માર્કેટમાં ભાવ વધવાનો છે અને આપણે આ વસ્તુ 2500 માં જે છે એ લઈ લીધી આખી. હવે માર્કેટમાં અત્યારે તો 3000 તો અત્યારે જ થઈ ગયા છે, બરાબર. તો તમે આ સિચ્યુએશન ને જો અસેસ કરો તો એક બે એના પોસિબલ આઉટકમ આવા થઈ શકે. એક તો પ્રોડ્યુસર જે છે એ કદાચ મેન્યુફેક્ચરર પાસે આવે અને કે ભાઈ મારે આ કોન્ટ્રાક્ટમાં રહેવું નથી, બરાબર. આપણે આ કોન્ટ્રાક્ટને ફોક કરી દઈએ, પૂરું કરી નાખીએ, બરાબર. બાય બાય ટાટા સીયુ કરી દઈએ, બરાબર. મારે આવો કોન્ટ્રાક્ટ તારા ભેગો કરવો નથી. તો જે ગઈકાલે ગ્રીનિતાએ કીધું હતું
બરાબર એવું અને ગણિતાના ક્વેશ્ચન ની સામે મેં જવાબમાં જે આપ્યું હતું એવો સેમ વસ્તુ મેન્યુફેક્ચરર પ્રોડ્યુસર ને કે ભાઈ આ લગન નથી કે તારે જવું હોય ત્યારે તું ભાગી જા. બરાબર આ એક લીગલી બાઇન્ડિંગ કોન્ટ્રાક્ટ. આમાં છુટકારો મળી ન શકે તે કોન્ટ્રાક્ટ કર્યો છે તો ઓબ્વિયસલી તારે કોન્ટ્રાક્ટમાં 3 મહિના સુધી રહેવું તો પડશે જ. બરાબર આ વસ્તુ કોન્ટ્રાક્ટ કરતા પહેલા વિચારવાની જરૂર. કોન્ટ્રાક્ટ થઈ ગયો પછી તું આવ તો એવું ચાલે નહીં. બરાબર આ એક પોસિબિલિટી. એક બીજી પોસિબિલિટી કે જે બહુ જ ખુખાર રીતે જે છે એ આખી ટર્ન અપ થાય. અને બીજી પોસિબિલિટી શું થાય તો કે મેન્યુફેક્ચરર જે છે એ ભાઈને અત્યારે એવો વિચાર આવે કે અત્યારે હું એક પ્રોફિટેબલ સિચ્યુએશનમાં છું. કારણ કે અત્યારે એલ્યુમિનિયમનો ભાવ માર્કેટમાં કેટલો ચાલી રહ્યો છે 3000 નો. જ્યારે મારી પાસે એક ઓલરેડી કોન્ટ્રાક્ટ છે કે જે કોન્ટ્રાક્ટની ટર્મ મુજબ મને એલ્યુમિનિયમ કેટલામાં મળવાનું છે 2500. બરાબર તો મેન્યુફેક્ચરર જે છે એ 1 મહિના પછી પ્રોડ્યુસરને એવી એક ઓફર આપે કે ભાઈ આપણે એક બીજો કોન્ટ્રાક્ટ કરી. બરાબર કે જેમાં હું કમિટ કરું તને ભાઈ તને એલ્યુમિનિયમ જે છે એ 1 ટન જે છે એ હું વેચી નાખીશ. બરાબર 2 મહિના પછી. કારણ કે એ ઓરિજિનલ કોન્ટ્રાક્ટ જે કર્યો હતો એ 3 મહિનાનો હતો, એની વેલિડિટી 3 મહિનાની હતી. એમાંથી 1 મહિનો તો પૂરો થઈ ગયો છે. બરાબર તો હવે 2 મહિના બચ્યા છે. બરાબર મેન્યુફેક્ચરર અત્યારે એવું વિચારી રહ્યો છે કે ભાઈ જો અત્યારે આ ઇન્ટરમીડિયેટ પિરિયડનું જે ફ્લક્ચ્યુએશન છે એનો લાભ લેવો જોઈએ મારે. અને એનું અસેસમેન્ટ એવું છે કે 3 મહિના જ્યારે પૂરા થશે ત્યારે પાછો એલ્યુમિનિયમનો ભાવ ઓરિજિનલ 2500 ની આસપાસ જ આવી જશે જે ભાવથી એ કોન્ટ્રાક્ટ કર્યો હતો એ. તો અત્યારે વચ્ચેના ટાઈમ પિરિયડમાં જે પ્રાઇઝમાં જે ફ્લક્ચ્યુએશન આવ્યું છે એ ફ્લક્ચ્યુએશનનો મારે શું કરવો છે લાભ લેવો. બરાબર એટલે મેન્યુફેક્ચરર પ્રોડ્યુસરને ઓફર કરે છે કે ભાઈ હું જે છે એ 1 ટન એલ્યુમિનિયમ તને વેચવા તૈયાર થાઉં છું 2 મહિના પછી, પણ 3000 ભાવ જે અત્યારે માર્કેટમાં જે ભાવ ચાલે છે એ ભાવથી હું તને એલ્યુમિનિયમ જે છે એ વેચવા તૈયાર થાય છે. બરાબર પ્રોડ્યુસર કે જે ઓલરેડી એવું વિચારતો હતો કે હજી આ ભાવ ક્યાં જશે ખબર નથી. બરાબર તો એ એક સેલ નો કોન્ટ્રાક્ટ કરેલો છે ઓરિજિનલ કોન્ટ્રાક્ટ. એની સામે હવે આ એક બીજો કોન્ટ્રાક્ટ લઈને આવી રહ્યો છે કે જેમાં એ પરચેસ કરી શકે એમ છે. ઓર મેન્યુફેક્ચરર ના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો એ એક પરચેઝ નો કોન્ટ્રાક્ટ કર્યો હતો. ફર્સ્ટ કોન્ટ્રાક્ટ એનો પરચેઝ નો હતો અને હવે એ એક સેકન્ડ કોન્ટ્રાક્ટ કરવા જઈ રહ્યો છે કે જે સેલ નો છે. બરાબર તો આ ભાઈ ઈ ઓફર જે છે એ તરત જ શું કરી લે છે એક્સેપ્ટ કરી લે છે. બરાબર યાર તો આપણે કરી લીધો કોન્ટ્રાક્ટ. આ બે કોન્ટ્રાક્ટની એક્સપાયરી ક્યારે થશે એક્ઝેક્ટ 3 મહિના પછી. બરાબર આ ઓરિજિનલ કોન્ટ્રાક્ટ જ્યારે કર્યો ત્યારે 3 મહિનાનો ટાઈમ પિરિયડ હતો. આ જે સેકન્ડ કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે 2 મહિનાનો ટાઈમ ફ્રેમ છે. 3 મહિના પછી શું થાય તો કે 3 મહિના પછી આને તમે પેઇનફુલ રીતે આ બે કોન્ટ્રાક્ટને શું કરી શકો સ્ક્વેર અપ કરી શકો કે જેમાં સૌથી પહેલા જે જે પ્રોડ્યુસ ઇમ્પ્લિમેન્ટેશન એટલે પ્રોડ્યુસર પોતાના ગોડાઉન માંથી 1 ટન એલ્યુમિનિયમ મેન્યુફેક્ચરર ને મોકલે. મેન્યુફેક્ચરર એની સામે એને કેટલા આપે 2500 રૂપિયા આપે. બરાબર જેવું મેન્યુફેક્ચરર ના ગોડાઉન માં એ ગુડ્સ પહોંચે મેન્યુફેક્ચરર આ પહેલો કોન્ટ્રાક્ટ ત્યાં પૂરો થઈ જાય. બરાબર અને મેન્યુફેક્ચરર તરત જ ઓલા ડ્રાઈવર ને શું કે ભાઈ યુ ટર્ન માર અને પાછો આ ટ્રક ને ક્યાં લઈ જા તો કે જ્યાંથી આવ્યો છો યાર. બરાબર કારણ કે હવે સેકન્ડ કોન્ટ્રાક્ટ નું ઇમ્પ્લિમેન્ટેશન થશે જ્યાં મેન્યુફેક્ચરરે સેલ કરવાનું કીધું છે તો ઓબ્વિયસલી ઈ 1 ટન ગુડ્સ જે એને મળ્યું ઈ પાછું પ્રોડ્યુસર ને મોકલશે અને પ્રોડ્યુસર એની સામે એને કેટલા પે કરશે 3000 રૂપીસ કે જે સેકન્ડ કોન્ટ્રાક્ટની ટર્મ જે છે એ હતી. બરાબર તો આ એક પેઇનફુલ વે થી આ બે કોન્ટ્રાક્ટ ને શું કર્યા સેટલ કર્યા કે જ્યાં ગુડ્સ ને મોકલું. બરાબર જે ભાઈ પાસે ગુડ્સ આવ્યું ઈ ગુડ્સ એ પાછું શું કરી દીધું પરત કરી દીધું. બરાબર
જો આ બે કોન્ટ્રાક્ટ નું જીસ્ટ જુઓ ને તમે, તો આ બે કોન્ટ્રાક્ટમાં એકચ્યુઅલમાં આ 1 ટન એલ્યુમિનિયમ ની ડિલિવરી તો થઈ જ નહીં, કારણ કે પ્રોડ્યુસરે જે એલ્યુમિનિયમ મોકલ્યું બરાબર, મેન્યુફેક્ચરરે પોતાની પાસે રાખ્યું નહીં અને મેન્યુફેક્ચરરે પાછું મોકલી દીધું. ઓર તમે એને એવું પણ કહી શકો કે આ બે કોન્ટ્રાક્ટ ના લીધે આ બે લોકોના માઇન્ડસેટ ની તમને ખબર પડી કે ભાઈ એ લોકોને એલ્યુમિનિયમ ની ડિલિવરીમાં તો કોઈ રસ હતો જ નહીં, બરાબર છે, કારણ કે એલ્યુમિનિયમ નું તો એકચ્યુઅલમાં કોઈ ડિલિવરી થઈ જ નહીં. ખાલી ને ખાલી શું કર્યું તો કે પેલા અને બીજા કોન્ટ્રાક્ટ નું સેટલમેન્ટ થયું કે જેમાં મેન્યુફેક્ચરરે પ્રોડ્યુસરને 2500 આપ્યા અને પ્રોડ્યુસરે મેન્યુફેક્ચરરને 3000 આપ્યા. તો આવું શું કામ કરવું જોઈએ? આવું પેનફુલ પ્રોસેસ માંથી શું કામ પાસ થવું જોઈએ કે જ્યાં આપણે ટ્રકમાં ગુડ્સ ભરીને મોકલીએ અને વળી પાછો ઓલો ભાઈ એ ગુડ્સ પાછું મોકલે, એની જગ્યાએ જ્યારે ખબર જ છે કે આ ગુડ્સ ની કોઈને ડિલિવરીની જરૂર જ નથી, તો સિમ્પલી જે કોન્ટ્રાક્ટ નો જે પ્રાઇસ છે એનો ડિફરન્સ જ સેટલ કરી નાખીએ તો એ વધારે ઈઝી થઈ જાય. જેમ કે પ્રોડ્યુસરે સેકન્ડ કોન્ટ્રાક્ટ ની ટર્મ પ્રમાણે 3000 આપવાના છે અને એને મળશે પેલા કોન્ટ્રાક્ટ ની ટર્મ પ્રમાણે 2500 રૂપિયા. એટલે પ્રોડ્યુસરે આ બે કોન્ટ્રાક્ટ ના લીધે અને ઓબ્વિયસલી 3000 પે કરવાના છે, તો એને નેટ ફાયદો 500 રૂપિયાનો થાય. તો રાધર દેન આ પેલો કોન્ટ્રાક્ટ અને બીજો કોન્ટ્રાક્ટ ગુડ્સ દ્વારા આવ્યો અવાજ બાળકો? કટ થાય છે સર. હવે આવ્યો સર. હવે આવ્યો? સર આવે છે પણ હવે વચ્ચે આવ્યો? વચ્ચે હાવ બંધ થઈ જાય છે. હા કાંઈ વાંધો નહીં, હું પાછું અહીંથી કહું છું કે અહીંયા આ બે કોન્ટ્રાક્ટ જે છે એ ફિઝિકલી સેટલ કરવું કે ભાઈ પ્રોડ્યુસર મેન્યુફેક્ચરરને 1 ટન ગુડ્સ મોકલે અને પછી મેન્યુફેક્ચરર ઈ જ ગુડ્સ પાછું પ્રોડ્યુસરને મોકલે, બરાબર. તો આ એક પેનફુલ રસ્તો થાય ને, કારણ કે અલ્ટિમેટલી ગુડ્સ તો કોઈ રાખ્યું જ નહીં, નો આએ વેચ્યું ના આ ભાઈએ લીધું, બરાબર. ગુડ્સ પાછું ક્યાં આવી ગયું? પ્રોડ્યુસરના જ ગોડાઉનમાં આવી, બરાબર. તો આવું કરવાની જગ્યાએ એક બીજો રસ્તો શું થઈ શકે? એક સ્મૂથ ટ્રાન્ઝેક્શન્સ જો વિશે વિચારીએ તો શું કરી શકાય કે ભાઈ અલ્ટિમેટલી આ બે કોન્ટ્રાક્ટ જો વાત કરીએ તો આ બે કોન્ટ્રાક્ટની ટર્મ પ્રમાણે પ્રોડ્યુસરે કેટલા આપવાના છે? 3000 અને એને મળવાના કેટલા છે? તો કે પેલી કોન્ટ્રાક્ટની ટર્મ પ્રમાણે 2500 મળવાના છે. પ્રોડ્યુસરે બીજા કોન્ટ્રાક્ટ પ્રમાણે 3000 આપવાના અને પેલા કોન્ટ્રાક્ટ પ્રમાણે એને 2500 મળે, તો નેટ 500 રૂપિયા પ્રોડ્યુસર આપી દે તો થઈ જાય ને વાત પૂરી. આવ્યો છે ને અવાજ ભાઈ? બરાબર. અને એ જ રીતે મેન્યુફેક્ચરર જે છે એને પેલા કોન્ટ્રાક્ટની ટર્મ પ્રમાણે 2500 ચૂકવવાના છે અને બીજા કોન્ટ્રાક્ટની ટર્મ પ્રમાણે 3000 મળશે. તો રાધર ઈ 2500 પે કરે અને 3000 પાછા લે એની જગ્યાએ 500 રૂપિયા નેટ લઈ લે, બરાબર. તો એ વાત એક જ થઈ ને, બરાબર. તો કોઈ પણ જાતના ફિઝિકલ સેટલમેન્ટ વગર આ બે કોન્ટ્રાક્ટ ને સ્ક્વેર અપ કરી શકાય. કઈ રીતે? તો કે નેટ પ્રાઇસ ના ડિફરન્સ ને પે અથવા તો રિસીવ કરી 2500 ની સામે 3000 રૂપિયા, 2500 માં વેચ્યું, 3000 માં ખરીદ્યું. આ એ 2500 માં ખરીદ્યું અને 3000 માં વેચ્યું. તો પ્રોડ્યુસર ને 500 રૂપિયાનો લોસ, જ્યારે મેન્યુફેક્ચરર ને 500 રૂપિયાનો ગેઇન. સર આવું રિયલ લાઈફમાં પ્રોડ્યુસર ને પરચેસ કરીને ફાયદો ન થાય તો ઈ શું કામ કોન્ટ્રાક્ટ અગ્રી કરે? એટલે ડીટી એટલે સર એને ખબર છે કે હવે 3000 ભાવ અત્યારે જ ચાલે છે, તો પછી ઈ પ્રાઇસ ઉપર ઈ શું કામ અગ્રી કરશે એમ પરચેસ કરવા પાછું? ઓલરેડી એક કમિટમેન્ટ આપ્યું છે ને 2500 માં લેવાનું,
બરાબર, Yes. એ 2500 માં વેચવા માટે કર્યું છે. હવે આ કોન્ટ્રાક્ટ તો એને જે સૌથી પહેલો ઓરિજિનલ કોન્ટ્રાક્ટ છે, બરાબર, ઈ તો એને પૂરો કરવો જ પડે. ઈ તો એનાથી થઈ જ ગયો છે 2500 રૂપિયાનો, તો બરાબર કે નહીં? કે જેમાં એ શું અગ્રી કર્યું છે કે 2500 માં હું સેલ કરીશ. હજી આ પહેલો કોન્ટ્રાક્ટ ને પૂરો થવામાં કેટલા દિવસો છે? આ પહેલા કોન્ટ્રાક્ટ માં હજી કેટલો સમય બાકી છે પૂરો થવામાં? 2 months. એક મહિનામાં જ આ એલ્યુમિનિયમ નો ભાવ કેટલો થઈ ગયો? 3000 થઈ ગયો, બરાબર. તો પ્રોડ્યુસર ને શું ચિંતા થઈ કે જ્યારે 3 મહિના પૂરા થશે ત્યારે જો કદાચ 4000 રૂપિયા હશે તો, કે 5000 થઈ ગયો તો, બરાબર, તો ડેટ મીન્સ કે એ તો એક બહુ મોટી ઓપોર્ચ્યુનિટી ગુમાવી ને, કે ભાઈ જે વસ્તુ 3 મહિના પછી માર્કેટમાં 4000 માં વેચી શકાશે એને કેટલા રૂપિયામાં દેવી પડશે? 2500 માં દેવી પડશે. તો એની જગ્યાએ જો અત્યારે ઓપ્શન મળે છે કે ભાઈ આ કોન્ટ્રાક્ટ માંથી નીકળી શકાય એમ છે, બરાબર, ખાલી 500 રૂપિયાનો લોસ કરીને, તો મારું આ કમિટમેન્ટ તો પૂરું થઈ ગયું ને. હવે હું 3 મહિના પછી માર્કેટમાં મારા અસેસમેન્ટ પ્રમાણે જો સાચું પડ્યું તો હું આ એલ્યુમિનિયમ ને મોર ધેન 3000 માં શું કરી શકીશ? વેચી શકીશ, બરાબર. Yes. તો એને ટૂંકમાં એ વસ્તુ લીધી કે ભાઈ તો હું આવું કરી નાખું, મારે કોઈ ફિઝિકલ ડિલિવરી દેવી જ નથી, એના કરતા તો આ કોન્ટ્રાક્ટ ને મારે શું કરી નાખવો છે ને. એ પેલા ઓલરેડી મેં પેલી પોસિબિલિટી કીધી હતી કે પેલા મેન્યુફેક્ચરર પાસે ગયો તો કે એવું કહેવા માટે કે ભાઈ આપણે આ કોન્ટ્રાક્ટમાં રહેવું નથી, મારે આ કોન્ટ્રાક્ટ માંથી બહાર નીકળી જવું છે. તો ઓલા ભાઈ એને બહુ ચોખ્ખું પરખાવી દીધું ને કે ભાઈ કોન્ટ્રાક્ટ માંથી બહાર નીકળી શકાય નહીં, લીગલી કોન્ટ્રાક્ટ કર્યો છે એટલે આ કોન્ટ્રાક્ટ તો તારે નિભાવવો તો પડશે, બરાબર. એટલે બીકોઝ ઓફ એને ફ્યુચર હજી કેવું દેખાઈ રહ્યું છે? ફ્યુચર હજી વધુ અંધકારમય દેખાઈ રહ્યું છે. એને એવું લાગી રહ્યું છે કે આ તેજી કન્ટિન્યુ રહેશે. તો ઓબ્વિયસલી 500 ના ડિફરન્સમાં જો પૂરું થતું હોય તો 500 ના ડિફરન્સમાં પૂરું જે કરી લેવાય, બરાબર. પણ સૌથી મહત્વની વસ્તુ તું મિસ કરે તો ને બકા, ઈ વસ્તુ છે કે અહીંયા જે મેં હવે એક્ઝામ્પલ આપ્યું છે ને, જે એમાં પ્રોડ્યુસર કે મેન્યુફેક્ચરર ને કોઈને એલ્યુમિનિયમ ખરીદવા કે વેચવામાં રસ જ નથી. કારણ કે જો પ્રોડ્યુસર 1 મહિના પછી આવો કોન્ટ્રાક્ટ કરવા તૈયાર થઈ જાય કે જેમાં ઈ એમ કે હું 1 ટન એલ્યુમિનિયમ 3000 માં ખરીદી લઈશ, તો મેં તને સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું કે જો આ બે કોન્ટ્રાક્ટ 3 મહિના પછી શું કરવા પડે? પ્રોડ્યુસરે મેન્યુફેક્ચરરને 1 ટન ગુડ્સ મોકલવું પડે, જેની સામે એને 2500 રૂપિયા મળે. મેન્યુફેક્ચરર ઈ જ 1 ટન ગુડ્સ પાછું પ્રોડ્યુસરને મોકલે, જેની સામે પ્રોડ્યુસર એને 3000 ચૂકવવા પડે. તો એટ ધ એન્ડ ઓફ ધ ડે બેઝિકલી તું જોવા જા તો આ લોકોએ કોઈ ફિઝિકલ ડિલિવરી ઓફ ધ ગુડ્સ તો લીધું નહીં ને. ફોરવર્ડ કોન્ટ્રાક્ટ નું બેઝિક જ એ છે કે આપણે કોન્ટ્રાક્ટ ને કઈ રીતે સેટલ કરવા માંગીએ છીએ? ફિઝિકલ ડિલિવરી દ્વારા. આપણે બેઝિકલી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ જે કર્યો હતો એની પાછળનું લોજિક એ હતું કે આ બે લોકો જે છે, બરાબર, પોતાના પોટેન્શિયલ જે રિસ્ક હતું બેને લાગતું હતું 1 ટન એલ્યુમિનિયમ વેચવામાં અથવા તો 1 ટન એલ્યુમિનિયમ ખરીદવામાં, પ્રાઇસ ના ફ્લક્ચ્યુએશન ને એ લોકો શું કરવા માંગતા હતા? મેનેજ કરવા માંગતા હતા. જ્યારે અહીંયા તો આ બે લોકોએ પ્રાઇસ ના ફ્લક્ચ્યુએશન નો શું કર્યો? ફાયદો ઉઠાવ્યો, બરાબર. બધાએ પોતપોતાની રીતે જોયું કે ભાઈ એલ્યુમિનિયમ ગયું તેલ પીવા, બરાબર, ભાવનો શું ડિફરન્સ થયો, બરાબર, અને ભાવનો ડિફરન્સ જે છે, બરાબર, એ મારે જોઈએ છે. તો આ જે કર્યું ને આને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ નો કહેવાય, આને ફ્યુચર્સ કહેવાય, કે જે ખાલી ને ખાલી આપણે જે કહીએ કે સ્પેક્યુલેશન કરવા માટે કરવામાં આવે છે, ખાલી પ્રાઇસ ડિફરન્સ નો લાભ લેવા માટે. અહીંયા કોન્ટ્રાક્ટ ના જે પાર્ટીઝ જે છે, કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટી, આ બે માંથી કોઈને પણ રસ નથી એની ફિઝિકલ ડિલિવરી લેવા, બરાબર. એ બે માંથી કોઈને પણ આની કોઈ ફિઝિકલ ડિલિવરી લેવાનો રસ છે નહીં, બરાબર. જસ્ટ ખાલી કોન્ટ્રાક્ટની ટર્મ પ્રમાણે
ઈ જે ભાવથી એન્ટર થયા છે બરાબર, એ ભાવમાં જે ફ્લક્ચ્યુએશન્સ આવે ઈ ભાવના ફ્લક્ચ્યુએશન નો એને લાભ લેવો છે. એટલે બેઝિકલી ફ્યુચર્સ ના કોન્ટ્રાક્ટ કઈ રીતે વર્ક કરે તો કે તમે જ્યારે પહેલો કોન્ટ્રાક્ટ કરો ને બરાબર, ત્યારે તમે તમારી પોઝિશન ને ઓપન કરી કહેવાય બરાબર. જેમ કે અહીંયા પ્રોડ્યુસર અને મેન્યુફેક્ચરરે બરાબર શેર માર્કેટમાં આવું હોય ને શું છે, લોકો આખો સ્ટેક પરચેસ કરે અને બીજા સાથે સેલ નો કોન્ટ્રાક્ટ. એટલે અગેન બકા હું તારો ક્વેશ્ચન સમજો નહીં શું તું પૂછે. એટલે સર ઓલા જે સ્પેક્યુલેશન કરતા હોય એ લોકો આમ એક સાથે આમ મોટા શેર ના લોટ લઈ લેતા હોય, પછી ઈ બીજા સાથે એની હાયર પ્રાઇસ માં આમ સેલ નો કોન્ટ્રાક્ટ કરે, એવી રીતે ને આ એના જેવું જ થયું ને. એને ફ્યુચર્સ કહેવાય બકા, બરાબર છે. જે હું મારું ઠંડર Yes. તું છીનવી ગયો જેવું સમજાવવાનું બરાબર. તો ઓબ્વિયસલી પ્રોડ્યુસર્સ અને મેન્યુફેક્ચરર જે છે, જે હું વાત કરી રહ્યો હતો, એ લોકોએ આ જે પહેલો કોન્ટ્રાક્ટ કર્યો ને કે જેમાં પ્રોડ્યુસરે સેલ નો કોન્ટ્રાક્ટ કર્યો છે, ત્યારે મેન્યુફેક્ચરરે શું કર્યું છે, પરચેસ નો કોન્ટ્રાક્ટ કર્યો છે. આ લોકોએ આ કોન્ટ્રાક્ટ થ્રુ પોતાની પોઝિશન શું કરી, ઓપન કરી. હવે જો આ કોન્ટ્રાક્ટ ને એ લોકોએ પૂરો ન કરવો હોય, ધેટ મીન્સ કે ફિઝિકલી સેટલ ન કરવો બરાબર, તો એ લોકો પાસે શું રસ્તો છે તો કે ડ્યુરિંગ કોન્ટ્રાક્ટ ટર્મ એ લોકો પોતાની ઓપન કરેલી પોઝિશન ને શું કરી શકે છે, સેલ કરી શકે, એટલે કે ક્લોઝ કરી શકે છે બરાબર. જે એ લોકોએ પોઝિશન ઓપન કરી છે ઈ તમે ત્યાં ક્લોઝ કરી શકો છો, જે કોન્ટ્રાક્ટ ની ટર્મ છે એ ટાઈમ પીરિયડ ની અંદર. એટલે જો કોઈ સેલ કર્યું હોય તો એને પોઝિશન ક્લોઝ કરવા માટે શું કરવું પડશે, કોન્ટ્રાક્ટ લેટર પીરિયડમાં પરચેસ કરવો પડશે. જો કોઈ પરચેસ કર્યું હોય, કારણ કે જો સેલ થયું હશે તો સામે કોકે પરચેસ કર્યું હશે, તો જેણે પરચેસ કર્યું છે બરાબર, ઈ લેટર પીરિયડમાં પોતાની પોઝિશન જે છે એ ક્લોઝ કરવા માટે કોન્ટ્રાક્ટ નું શું કરશે, સેલ કરશે. અને આ પરચેસ સેલ્સ માં જે ડિફરન્સ આવ્યો પ્રાઇસ નો, ઈ લોકો માટે પ્રોફિટ કે લોસ જે છે થશે. જેમ કે પ્રોડ્યુસરે પહેલો કોન્ટ્રાક્ટ સેલ નો કર્યો 2500 ના ભાવે, અને પછી એને પોઝિશન ક્લોઝ કરી એ કોન્ટ્રાક્ટ ને પરચેસ કરીને 3000 ના ભાવથી, તો 2500 માં સેલ કર્યું, 3000 માં પરચેસ કર્યું, તો 500 રૂપિયા પ્રોડ્યુસર ને લોસ થયો કે જે પ્રોડ્યુસરે આપવો પડે. મેન્યુફેક્ચરરે 2500 રૂપિયામાં પરચેસ કર્યું, એટલે પોઝિશન ઓપન કરી પરચેસ થી, તો હવે ક્લોઝ કરવી પડશે સેલ કરીને. તો 2500 માં પરચેસ કર્યું અને 3000 માં સેલ કર્યું, તો 500 રૂપિયાનો એને શું થયો, નેટ પ્રોફિટ થયો કે જે એને મળશે. આ જે કર્યું કહેવાય ને, આ જે કોન્ટ્રાક્ટ થયા આને ફ્યુચર્સ ના કોન્ટ્રાક્ટ કહેવાય. અને આ જે કર્યું આ બે લોકોએ એને જુગાર રેમો કહેવાય, સ્પેક્યુલેશન બરાબર. કે જ્યાં કોઈ પણ લોકો જે છે ઈ ઓબ્વિયસલી ફિઝિકલ ડિલિવરી ના અંદર કોઈને પણ રસ છે નહીં બરાબર, જે લોકોને ખાલી પ્રાઇસ ફ્લક્ચ્યુએશન માં જ રમવું છે. એ તો જાનકીનાથ ને નો ખબર હોય બકા નીલભાઈ, એ પ્રોબેબિલિટી જે તું ફાઉન્ડેશન માં જે ભણ્યો ને બકા, એના માટે ઘણી બધી વસ્તુઓ શીખવી પડે બરાબર. એટલે શેર માર્કેટ નું ટેકનિકલ એનાલિસિસ તને કરતા આવડતું હોવું જોઈએ, અને તને અત્યારે જે ટાઈમ સિરીઝ તું ભણ્યો હતો, ટ્રેન્ડ એનાલિસિસ કરવું પડે, કયા ટાઈપના ન્યૂઝ છે ઈ જોવા પડે, પ્રમોટર્સ શું કરી રહ્યા છે અત્યારે એ જોવું પડે, અને એના ઉપરથી તારે શું કરવું જોઈએ. અત્યારે તને શું લાગી રહ્યું છે કે આજે 200 રૂપિયા વાળી વસ્તુ 4-5 દિવસમાં 250 થઈ જશે, એવું તને જો લાગતું હોય તો તું પરચેસ કરીશ બરાબર. અને સામે તારી પાસે
એ પરચેઝ વાળો ટ્રાન્ઝેક્શન તો જ પૂરું થશે જો સામે કોઈ એવો માણસ હશે કે જે તારાથી ટોટલી કેવું વ્યૂ ધરાવતો હશે તો કે અપોઝિટ વ્યૂ ધરાવતો હશે, જેને એવું લાગતું હશે કે ફ્યુચર પીરિયડમાં આ ભાવ 200 રૂપિયાથી કેવો થશે, ઓછો થશે. એટલે કોઈને ખબર ન હોય અને ક્યારેય કોઈ જીવનમાં ઇવન ભગવાને આવીને કહી જાય ને તો ભગવાનને ન ખબર કે આ જુગારી આવ શું કરવાના છે કે ભાઈ ભાવ વધવાનો છે કે ભાવ ઘટવાનો છે. આ ખાલી ને ખાલી પ્રોબેબિલિટીની ગેમ છે. બરાબર, તું કેટલા પર્સન્ટેજ ઓડ્સ તારા ફેવરમાં છે એ પ્રમાણે ગેમ રમવાની. બરાબર, જેમાં ઊંધું પડી શકે, મેજોરિટી લોકોને ઊંધું જ પડતું હોય છે. બરાબર, કારણ કે આને આપણે કસીનો કહીએ છીએ. કસીનો નો બેઝિક રૂલ છે હાઉસ વિન્સ. બરાબર, કસીનો ઓનર જે હોય ને એ જ હંમેશા જીતે, કસીનો ના પ્લેયર ક્યારેય ન જીતે. બરાબર, એટલે ઓબ્વિયસલી તને ખાલી જે આનંદ મળે ને એ જુગાર રમવાનો મળે, એમાં તું મોજ કરે. બરાબર, અને એક બિગિનર્સ લક હોય, જયારે તું પહેલી વાર કોન્ટ્રાક્ટ કર ને તો હંમેશા પ્રોફિટેબલ જ થાય. ગમે એવો તું સાવ ગધેડા ઉપર પૈસા લગાડીશ ને તો ગધેડો જીતશે. બરાબર, એટલે મહાભારતનો જુગાર છે બકા, જેમાં પેલા યુધિષ્ઠિરને જીતાડવામાં આવશે. બરાબર, પછી તારે દ્રૌપદી પણ મૂકી દેવી પડશે. બરાબર, જેમાં અત્યારના સંજોગોમાં આપણને કોઈ વાંધો હોય નહીં, આમ તો પણ બહુ માથાકૂટ થાય. તો બધાને બાળકો આ ક્લિયર થયું ભાઈ, ફ્યુચર્સ ના કોન્ટ્રાક્ટ બેઝિક શું હોય. હવે બાળકો આગળ હું વધુ હજી એક એક્ઝામ્પલ મારે તમને આપવું છે, એ હું તમને આપું અને થોડું ઘણું હું તમને પ્રેક્ટિકલ પાર્ટ પણ આ લોકો તમે ક્યારના શેર માર્કેટ કરો છો તો એક ટર્મિનલ પણ હું તમને બતાવીશ. બરાબર, પણ એ પેલા હું એક નાનકડું તમને લોકોને વાત કરી દઉં તમારી વચ્ચે કે થોડાક દિવસથી 2-3 લોકો જે છે એ લોકો ક્વેરીઝ મને મોકલે છે. સ્ટડી મોડ્યુલના અંદર જે ટેક્સ લખી હોય ને કે સર આ હું એનો જવાબ આપી શકું, મેં આપ્યો છે. આજે મેં એક ક્વેરી કોકની વાંચી છે, પીપીઈ માં જે છે એ લખીને મોકલું. તો બાળકો તમે વાંચો સ્ટડી મોડ્યુલ, બહુ સારી વસ્તુ છે, કોઈ વાંધો નથી. બરાબર, પણ સ્ટડી મોડ્યુલના અંદર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની 2 ટેક્સ આવી. તમારે એ માથાકૂટ ન કરવી પડે એટલી બધી, એટલે તો મેં તમારા માટે તમારી ભાષામાં એક પીપીટી ક્રિએટ કર્યું. પીપીઈ નું અત્યારે તમે આ AS11 જોશો તો તમારી ભાષામાં એક ફ્લો ચાર્ટ બનાવ્યો. તમારે કરવાનું શું છે કે તમને ઈ ખબર હોવી જોઈએ કે ભાઈ આ થિયરી શું કહેવા માંગે. બરાબર, જો ઈ સ્ટડી મોડ્યુલના અંદર એ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ હશે ને તો મેં મારા લેક્ચરના અંદર એ વસ્તુ મેં લઈ જ લીધી હશે. બરાબર, એટલે તમારે બધું વાંચવાની અને એ તો લખીને આપું કે પાછું બધું યાદ રહેવાનું તો છે નહીં, તમને લોકોને બધું યાદ રાખવાની જરૂર છે નહીં. As far as accounting standards is concerned, હું તમને જે થિયરી આપું છું ને એને પ્રોપરલી રીડ કરશો અને જો એ આવડી જાય વ્યવસ્થિત રીતે તો એ મોર ધેન ઇનફ. સ્ટડી મોડ્યુલનો યુઝ તમે કરી જ શકો છો એના ક્વેશ્ચન્સ ગણવા માટે. એટલે જ હું બને એટલી ટ્રાય એવી કરું છું કે તમને થોડાક વધારે ક્વેશ્ચન્સ મળે, એટલે હું તમને મારા ક્વેશ્ચન્સ આપું. સ્ટડી મોડ્યુલના ક્વેશ્ચન્સ હું કરાવતો નથી. ઘણા બધા અમુક જે બહુ સારા હોય એના અંદર કે જે તમારે ટૂંકમાં પ્રેક્ટિસમાં તમારે આમે કદાચ હું ન કરાવું ને તમે સ્ટડી મોડ્યુલ કરો ને તમે મને પાછળથી પૂછો તો એ વસ્તુ મેં મારા ઓલાના અંદર લઈ લીધી હશે. બરાબર, પણ બાકી તમે એના ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરો. આવો ટાઈમ એના કરતા જે મેં પીપીટી મોકલું હતું ને પીપીઈ, ઈ જો પાછું વ્યવસ્થિત 2-4 વાર વાંચશો ને, બરાબર, અને મેં તમને જે નોટ બનાવવાનું કીધું છે એ રીતે તમે જો નોટ બનાવશો ને એને જો રીડ કરશો તો એક બહુ સારું AS10 તમે પ્રિપેર કરી શકશો.
રાધર ધેન સ્ટડી મોડ્યુલના એક એક લીટી અને એક એક શબ્દ વાંચો, કારણ કે એ વસ્તુ જે છે એ એલોબરેટ સેન્સના અંદર જે છે આપેલી હોય કે જેના બધાયના મિનિંગ જે છે એ સમજવા જરૂરી નથી કે ભાઈ તમને ટૂંકમાં એક એક લીટીએ લીટીની તમને ખબર પડે. એટલે એ મિયર વેસ્ટેજ ઓફ ટાઈમ છે. આ મારા તરફથી સજેશન છે. બાકી તમે તમારી રીતે કરી શકો છો અને તમે મને ફોટો પાડીને મોકલશો, હું એનો જવાબ આપી શકું. બરાબર. પણ આ 2-3 જણાએ કર્યું એટલે મને એમ થયું કે જો તમે આવો ટાઈમ પાસ કરતા હો તો એની જગ્યાએ જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે કે જે તમારે તૈયાર પ્રોપરલી કરવી જોઈએ. રાધર ધેન સ્ટડી મોડ્યુલના અંદર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની 2 ટેક્સ વાંચવી. બરાબર છે બાળકો? અને બીજું એ પણ જોવાનું કે તમે શું કામ મારી આ બધી વાહિયાત વાતો સાંભળો. બરાબર. કારણ કે તમને એવું લાગી રહ્યું છે કે ભાઈ આ વસ્તુ જો અહીંયા કરી નાખશું તો મારે મહેનત ઓછી થશે. જો તમારે સ્ટડી મોડ્યુલ જ વાંચવાનું હોય તો મારી વાર્તા સાંભળવાની કોઈ જરૂર રહેતી નથી. તમે સ્ટડી મોડ્યુલ વાંચી અને એ વસ્તુ કરી જ શકો છો. બરાબર. એટલે ઓબ્વિયસલી તમારે કોઈ એવી વસ્તુઓ લેક્ચરના અંદર સ્કીપ નહીં જ થાય કે જે તમારા માટે ઘણી જ ઇમ્પોર્ટન્ટ હતી અને આપણે એનું ડિસ્કશન નથી કર્યું. ઇવન જો આપણે આ ફોરવર્ડ કોન્ટ્રાક્ટ કોને કહેવાય એના માટે જો 2-3 કલાક લેતો કે જેમાં કરન્સીના ફોરવર્ડ કોન્ટ્રાક્ટ સીધા સમજાવી શકાય, એની જગ્યાએ હું તમને આ ફાર્મર ને એલ્યુમિનિયમ ને ફલાણું ઢીકણાને એવી બધી વાર્તાઓ કરતો. બરાબર. તો ઓબ્વિયસલી તમારી પાછળ જે ટાઈમ ખાલી હું જ નહીં બધા ફેકલ્ટીઝ જે રીતે એ આપે છે, બરાબર, તો એ જ રીતે આપે છે કે જેથી કરીને તમે ઓછી મહેનતથી સારું પ્રિપેર કરી શકો. તો એ માટે આપણે કહીએ છીએ. એટલે ટાઈમ તમે બગાડો પણ ઓલા ક્વેશ્ચન્સ ગણવાની પ્રેક્ટિસમાં બગાડો. બરાબર. બને એટલા, કારણ કે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડની થિયોરી નહીં પૂછાય, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સના ક્વેશ્ચન્સ પૂછાશે. તો એ ક્વેશ્ચન્સ ગણો, જેટલા ગણાય એટલા ગણો. બરાબર. તો એ વધુ ને વધુ ક્લેરિટી 2 ટેક્સથી નહીં આવે, ક્લેરિટી વધુ ને વધુ ક્વેશ્ચન્સ ગણવાથી આવશે. તો હવે આગળ વધીએ બાળકો. હવે જો આ જે કોન્ટ્રાક્ટ કર્યો છે ને ઓરિજિનલ, આ એક જ કોન્ટ્રાક્ટ છે. બરાબર. આ 3 મહિના ચાલવાનો છે. જો તમે ફ્યુચર્સ ની વાત કરો ને તો આ જે ખાલી 2 જણા વચ્ચે કોન્ટ્રાક્ટ થયો છે ને, આ એક જ કોન્ટ્રાક્ટ 20 જણા વચ્ચે થાય, 2 લાખ લોકો વચ્ચે થાય, આખી પૃથ્વીને આમાં લઈ શકો. ઇવન જો માર્સ ઉપર કે યા કોઈ એલિયન્સ હોય તો એ લોકો પણ આવી શકે. કોન્ટ્રાક્ટ એકનો એક રહે, ખાલી માથા પડતા રહે. બરાબર. કોન્ટ્રાક્ટ એનો જ રહે પણ પાર્ટી જે છે એ શું થતી રહેશે? ચેન્જ થતી રહેશે. હું તમને એક હજી એક્ઝામ્પલ આપું અને હવે તમારા બધાનું ફેવરિટ એક્ઝામ્પલ થી આપણે વાત કરીએ. અરે એક મિનિટ, ચકેડું ફરવાનું. શેર માર્કેટ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો ઓબ્વિયસલી શેર માર્કેટ શું છે ભાઈ? તો કે શેર માર્કેટ ઇઝ એન એસોસિએશન ઓફ બ્રોકર્સ કે જે લોકો કંપનીની જે સ્ક્રિપ્ટ કે જે શેર્સ છે, જે ઓનરશિપ ડોક્યુમેન્ટ્સ જે છે, બરાબર, એની એક સેકન્ડરી માર્કેટ ઊભી કરવામાં છે. કંપની જ્યારે પ્રમોટર્સ પોતાના શેર વેચે, એ પ્રાઇમરી માર્કેટમાં વેચે. જેમ કે અત્યારે તમે આઈપીઓઝમાં જે પૈસા ભરો છો તો એ કંપનીના પ્રમોટર્સ જ તમને પોતાના શેર્સને ડાયલ્યુટ કરી અને તમને એ આપી રહ્યા છે અમુક અગ્રીડ ભાવથી. બરાબર. પણ પછી એ જે શેર ઇન્સ્ટ્રુમેન્ટ્સ તમારી પાસે જે આવે છે એ ફૂલી ટ્રાન્સફરેબલ છે. તમે ધારો ત્યારે કોઈને પણ એ વસ્તુને શું કરી શકો છો? વેચી શકો છો. અને એની જગ્યાએ તમે તમારી જગ્યાએ કોઈ બીજાને કંપનીનો ઓનર જે છે એ બનાવી શકો. આ ઇન્સ્ટ્રુમેન્ટ વેચવા માટે તમારે બ્રોકરની જરૂર પડશે.
ખરીદવા કે વેચવા માટે, કારણ કે એ રસ્તા પર કોઈ ઠેલો લઈને કઈ રીતે ઊભા હોતા નથી. તો એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, બરાબર, જેને આપણે શેર માર્કેટ અથવા તો સ્ટોક એક્સચેન્જ કહીએ છીએ. એનું નામ જ જો શું છે, સ્ટોક એક્સચેન્જ. શેર્સ નું ત્યાં શું થાય છે, એક્સચેન્જ થાય છે, બરાબર. એ આપણે એક્સચેન્જ જે છે કરીએ છીએ. આ બેઝિકલી બ્રોકર્સ નું એસોસિએશન છે, જે લોકો આ શેરના લે વેચ માટે બ્રોકરેજ લઈ અને ખરીદનાર ને વેચનાર સાથે ભેગા કરી દે, બરાબર, એનું આ એક એસોસિએશન જે છે એ બન્યું છે. આખું 1992 સુધી જે છે, તમે જો સ્કેમ 92 જોયું હોય, બરાબર, તો ઓબ્વિયસલી હર્ષદ મહેતાએ જે કુખાર, આમ તો સ્કેમ તો હતું ને, એ વસ્તુ કે પકડાઈ ગયો બિચારો એટલે એ બઠોડી ગયો આખો, બરાબર. ત્યાં સુધી આપણા ભારતના અંદર જે સ્ટોક માર્કેટ જે હતું ને, એ થોડુંક અનઓર્ગેનાઇઝ ફ્લોર ઉપર જે છે ને, ત્યારે ખાલી બીએસસી એક એવું પ્રોમિનન્ટ સ્ટોક માર્કેટ હતું કે સ્ટોક એક્સચેન્જ હતું, બરાબર, કે જ્યાં જે છે એ શેર્સના સોદાઓ જે છે એ થતા. હજી ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ભારતના અંદર ઇન્ટ્રોડ્યુસ થયા નહોતા, ખાલી કેશ માર્કેટ જ ચાલતું, બરાબર. અને સેબી જે છે એ એક ખાલી ચાળિયાનું કામ કરતી હતી. સેબી પાસે એવા રૂલ્સ કે રેગ્યુલેશન્સ એ બનાવ્યા નહોતા, એ એટલું ઇફેક્ટિવ રેગ્યુલેટર હતું પણ નહીં, બરાબર. ભારતમાં અત્યારે કેટલા સ્ટોક એક્સચેન્જીસ જે છે એ કાર્યરત છે, તો કે અત્યારે ભારતના અંદર જો આજના ટર્મ્સમાં જો વાત કરીએ તો કેટલા સ્ટોક એક્સચેન્જીસ બાળકો છે, આ મેં તમને પહેલા કીધું છે. આમ તો ભારતના અંદર અત્યારે મોર ધેન 20 સ્ટોક એક્સચેન્જીસ છે. એક સ્ટોક એક્સચેન્જ તો રાજકોટમાં છે, સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જ. સદર બજારમાં જશો ને તો ત્યાં એનું બિલ્ડિંગ જોવા મળશે, બરાબર. પણ હા સર, ઓલી પોલીસ ચોકીની સામે જ છે. પ્રોમિનન્ટ જે સ્ટોક એક્સચેન્જીસ છે, બરાબર, એ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ, કે જેને આપણે બીએસસી અને એનએસસી કહીએ છીએ. આ બે પ્રોમિનન્ટ સ્ટોક એક્સચેન્જીસ છે, બરાબર. એમાં એનએસસી અત્યારે સૌથી ઉપર આવે, જે રીતે અમેરિકાના અંદર નેસ્ડેક અને ડાઉ જોન્સ અને S&P 500 છે, બરાબર. ફ્રાન્સમાં ફુટસી છે, બરાબર. એ જ અલગ અલગ દેશોના અંદર તમને જે છે એ અલગ અલગ સ્ટોક એક્સચેન્જીસ જે છે જોવા મળશે, બરાબર. એ જ રીતે ભારતના અંદર પણ બે પ્રોમિનન્ટ સ્ટોક એક્સચેન્જીસ એનએસસી અને બીએસસી, જે લોકો એક પ્લેટફોર્મ આપે છે તમારા મારા જેવા લોકો માટે, કે જે લોકો શેરની ખરીદી કરવા કે વેચવા માટે ઉત્સુક છે. એ લોકોનું કામ મેચ મેકિંગ કરવા, બાયર ને સેલર ની સાથે ભેગા કરી દેવા, બરાબર. તો એ લોકો મેચ મેકિંગ નું કામ કરે, જેના માટે એ લોકો આ કામ કરવાનું બ્રોકરેજ જે છે એ લે છે બે લોકો પાસે. એટલે શેર માર્કેટમાં એક જ માણસ કન્સિસ્ટન્ટલી કમાય છે, મંદી હોય કે તેજી હોય, અને એ છે બ્રોકર્સ, બરાબર, જે લોકોને કોઈ દિવસે લોસ થતો નથી. ઓબ્વિયસલી આ સ્ટોક એક્સચેન્જીસ સેબી દ્વારા રેગ્યુલેટેડ થાય છે, અને આ સ્ટોક એક્સચેન્જીસ શું કામ આટલા પોપ્યુલર છે, તો એ પણ હું તમને, કારણ કે કાલે ગ્રીનિતાએ પૂછ્યું હતું, તો એ પણ હું તમને બેઝિક એ પણ કહી દઉં. કારણ કે એનએસસી અને બીએસસી જે છે એ હાઈ લેવલ ઓફ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે બાયર્સ અને સેલર્સ. એટલે તમે જ્યારે એનએસસી ના પ્લેટફોર્મ ઉપર જઈ અને સોદા કરો છો, તો તમારો એ સોદો જે છે એ એક્ઝિક્યુટ થશે જ, અને તમારા જો તમે શેર પરચેસ કર્યા હશે તો એ શેરની ડિલિવરી તમારા ડીમેટ અકાઉન્ટમાં તમને મળશે જ, બરાબર. અને જો તમે શેર સેલ કર્યા હશે, બરાબર, તો તમને એના પૈસા જે છે એ તમને રોકડા મળી જ જશે. આનું ઇન્સ્યોરન્સ જે છે એ એનએસસી અને બીએસસી આપે છે, બરાબર. અને ગજબનું આખું તમે જ્યારે ઇન્ડિયન સ્ટોક માર્કેટ ફાઇનલ ના અંદર તમે જ્યારે પહોંચશો, ત્યારે SFM માં તમે એક આખું મોટું ચેપ્ટર જે છે ઇન્ડિયન સ્ટોક માર્કેટના ઓરિજિન રિલેટેડ સમજશો, ને કઈ રીતે સ્ટોક એક્સચેન્જીસ વર્ક કરે છે
એ પણ તમે જ્યારે સમજશો, એના ઇન્ટરમીડિયેટરીઝ જે છે બધા ટ્રાન્સફર એજન્ટ ને કસ્ટોડિયન્સ, બરાબર, કે કઈ રીતે શેરના સોદાઓ જે છે એ એક માથાથી બીજા માથા ઉપર ટ્રાન્સફર થાય આખું, અને ઇટ્સ અ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં. એટલે એ લોકોએ જે સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજી જે અત્યારે ઇન્સ્ટોલ કરેલી છે આખી, કે જ્યાં આપણે આજે હું મારા ટર્મિનલ ઉપર બેઠો છું તો મને ખબર નથી કે મારા શેર્સ કોણે ખરીદ્યા કે મેં કોને શેર્સ વેચ્યા છે, પણ મારું એ ટ્રાન્ઝેક્શન એટલું એફર્ટલેસલી થાય છે આખું કે ભાઈ ઓબ્વિયસલી મને ક્યારેય 1% પણ બીક નથી હોતી કે ભાઈ મારું જે ટ્રાન્ઝેક્શન હલવાઈ જશે. આ એનએસસી અને બીએસસી બે ટાઈપના માર્કેટ કેટર કરે છે, કેશ માર્કેટ એઝ વેલ એઝ ફ્યુચર્સના માર્કેટ, કે જ્યાં ડેરિવેટિવ ટ્રાન્ઝેક્શન્સ જે છે એ થાય છે. જો તમે સીએ ના ઓલા સાથે થોડા ઘણા જોડાયેલા હો તો અત્યાર સુધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને જે છે ઇક્વિટી ડેરિવેટિવ્સમાં પાર્ટિસિપેશન કરવાની છૂટ નહોતી. જો તમારી પાસે સીઓપી હોય તો, તમે જો સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ તમારી પાસે હોય અને તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રેક્ટિસ કરતા હો તો તમે કંપનીના શેર્સ લઈને વેચી શકો, પણ તમે કોઈ ડેરિવેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ટ્રેડિંગ ન કરી શકો. 4 દિવસ પહેલા આ એક નવું અનાઉન્સમેન્ટ જે છે આવ્યું છે, જે તમારા બધા લોકો માટે હવે ખુશ ખબર કે તમે લોકો સીએ થઈને પણ જે છે એ ઇક્વિટી ડેરિવેટિવ્સમાં પાર્ટિસિપેશન કરી શકશો. આનું આપણા સેન્ટ્રલ કાઉન્સિલે મંજૂરી જે છે એ આપી દીધી છે. તો ઓબ્વિયસલી અત્યારે સીએ બિચારા બધા નવરા બેઠા છે, બરાબર, અને સરકાર જે છે એક પછી એક કામો છીનવી રહી છે એની પાસે, એટલે કાઉન્સિલે કીધું કે કઈક રીતે તો પૈસા કમાય એમ આપવું. એટલે હવે ઇક્વિટી ડેરિવેટિવ્સ જે છે, બરાબર, એ ઓબ્વિયસલી તમને જે છે, અથવા તો તમને તો નહીં, કારણ કે તમે તો જ્યારે બનો ત્યારે એ વાત આવે, પણ મને જે છે એ કરવાની છૂટ જે છે એ મળી ગઈ છે. એટલે હવે હું ધારું એટલો જુગાર જે છે એ રમી શકું છું, બરાબર. એમાં હવે મારે કોઈ માથાકૂટ રહેતી નથી આખી. તો હવે વાત જે આવે એ આવે કે માનો કે એક એનએસસી નું જ આવું એક પ્લેટફોર્મ છે, બરાબર, અને આ પ્લેટફોર્મ ઉપર જે છે એ ફ્યુચર્સ નું એક માર્કેટ છે, બરાબર. મને માનો કે એવું લાગી રહ્યું છે કે એક કંપનીના શેરના ભાવ જે છે, બરાબર, એ સે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ એક કંપની રાખીએ. મારી ફેવરિટ કંપની છે રામકો સિસ્ટમ, બરાબર. તો રામકો સિસ્ટમ આમ તો કેશ માર્કેટમાં જ છે, એનું ડેરિવેટિવ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અવેલેબલ નથી, બરાબર, પણ આપણે તો અત્યારે એક્ઝામ્પલમાં રામકોને રાખીએ, બરાબર. મને એવું લાગી રહ્યું છે કે અત્યારે રામકો સિસ્ટમ 520 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે, અને જે પ્રમાણે ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે ને, એ જે સ્ટેટ ઓફ ધ આર્ટ ડિજિટલ કેટરિંગ નું કામ જે કરે છે, એ લોકો જે એરપોર્ટ્સમાં અને જે અલગ અલગ પબ્લિક યુટિલિટીના અંદર જે ટાઈપના નેટવર્ક સેવાઓ એ લોકો આપે છે, બરાબર, તો ઓબ્વિયસલી ફ્યુચર જે છે એ આનું જ છે. અને અત્યારે મેં એના અમુક મેનેજમેન્ટના કોન્ક્લેવ્સ, મેં એના જે કોન્કોલ્સ જે હતા, કોન્ફરન્સ કોલ જેને કહેવાય, બરાબર, ઈ મેં સાંભળ્યા. અમુક મેનેજમેન્ટના પ્રોજેક્શન્સ કે એ લોકોએ જે રિપોર્ટ જે આપ્યું છે ઈ મેં વાંચ્યું, તો એક બહુ સારા ડેવલપમેન્ટ ઈ કંપનીમાં થઈ રહ્યા છે. તો આની એક પોઝિટિવ ઇમ્પેક્ટ એના શેરના પ્રાઇસ ઉપર આવી શકે એમ, બરાબર. એટલે મને એવું થયું કે ભાઈ મને રામકો સિસ્ટમના કંપનીમાં જે છે કોઈ રસ નથી, બરાબર, પણ મને એ રસ છે કે કંપનીનો ભાવ અત્યારે શેરનો ભાવ 520 રૂપિયા ચાલી રહ્યો છે, તો આ કદાચ મહિનામાં 600 રૂપિયા થઈ જાય, બરાબર. તો ઓબ્વિયસલી મારે આ કંપનીના શેર અત્યારે જો હું લઈ લઉં અને મહિનાની અંદર જો ભાવ વધે તો હું વેચી નાખીશ, બરાબર, તો મને પ્રાઇસ ડિફરન્સનો પ્રોફિટ મળી જશે. ઓબ્વિયસલી આવું હું કરી શકું. આવું કરવા માટે મારે શું કરવું પડે તો કે કેશ માર્કેટમાં જઈ અને રામકો સિસ્ટમના માનો કે સે ફોર એક્ઝામ્પલ 1000 શેર મેં લીધા 520 રૂપિયાના ભાવે, બરાબર.
તો ઓબ્વિયસલી 5,20,000 રૂપિયા મારે રોકડા દેવા પડે, બરાબર, ત્યારે મને 1000 શેર મળે. જે મહિના પછી હું વેચું, બરાબર, માનો કે 600 રૂપિયામાં મેં મહિના પછી વેચ્યા તો મને એના 6 લાખ રૂપિયા મળ્યા. 80,000 રૂપિયાનો મારો શું થયો? પ્રોફિટ થયો. બરાબર બાળકો, આ વસ્તુ હા પણ સર. આવું કરવા માટે શું કરવું પડ્યું? તો કે આવું કરવા માટે મારે હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડ્યું. 5,80,000 નો પ્રોફિટ કમાવા માટે મારે 5,20,000 રૂપિયા રોકવા પડ્યા. બરાબર. આની જગ્યાએ જ્યારે મને રામકો સિસ્ટમના શેર્સની ડિલિવરીમાં તો કોઈ રસ છે જ નહીં, કે શેર્સ મારી પાસે પડ્યા રહે ને હું જ્યારે પૃથ્વી છોડીને જાઉં તો મારો છોકરો જે છે, બરાબર, ઈ આની ઓનરશિપ ને એન્જોય કરે, આવી કોઈ મારા ઈરાદાઓ છે નહીં. મારે તો ખાલી શોર્ટ ટર્મમાં પ્રાઇસ ફ્લક્ચ્યુએશનમાં રમવું છે. પણ ઈ પ્રાઇસ ફ્લક્ચ્યુએશનમાં રમવા માટે મારે એક હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ કે હ્યુજ કેપિટલની જરૂર પડે એમ છે, જે આઈધર મારી પાસે છે નહીં ઓર મારે એટલા પૈસા રોકવા નથી, ઈ બ્લોક નથી કરવા. તો હું શું કરી શકું? તો કે હું એક બીજી વસ્તુ કરી શકું, કે હું રાધર દેન NSE ના કેશ સેગમેન્ટમાં જાઉં, એની જગ્યાએ હું NSE ના ફ્યુચર સેગમેન્ટમાં વયો જાઉં, કે જ્યાં રામકો સિસ્ટમના શેર્સના શું થાય છે? કોન્ટ્રાક્ટ્સ ની લે વેચ થાય છે. શેર્સ ની લે વેચ નથી થતી, બરાબર. એના શેર્સના શું થાય છે? કોન્ટ્રાક્ટ્સ જે છે ઈ લેવાઈને વેચાય છે, બરાબર. તો ઓબ્વિયસલી હું એક મહિનાનો રામકો સિસ્ટમ માટેનો શેર ખરીદવાનો એક કોન્ટ્રાક્ટ જ કરી લઉં, બરાબર. જો અત્યારે 520 રૂપિયા ભાવ હાલતો હોય તો હું એક મહિનાનો એક કોન્ટ્રાક્ટ કરી નાખી, જેની વેલિડિટી 1 મંથની છે. મારે એક મહિનાનું ટાઈમ ફ્રેમમાં રમવું છે, બરાબર. અને 1000 શેરનો ટૂંકમાં કોન્ટ્રાક્ટ, 520 રૂપિયાનો ભાવ, તો એ કોન્ટ્રાક્ટની વેલ્યુ કેટલા રૂપિયાની થઈ? 5,20,000 રૂપિયા, બરાબર. જે મારા માટે વધારે શું કામ સહેલું પડે? કારણ કે મારે આ કોન્ટ્રાક્ટ કરવા માટે 5,20,000 રૂપિયા દેવા નહીં પડે, જે મારે શેર ખરીદવામાં દેવા પડતા. મારે આ કોન્ટ્રાક્ટ કરવા માટે કોન્ટ્રાક્ટ વેલ્યુના હાર્ડલી 25 to 30% જેટલા જ રૂપિયા જમા કરાવવા પડશે, બરાબર. એટલે અરાઉન્ડ 1.5 લાખ કે 2 લાખ રૂપિયા જે છે એ મારે NSE માં જમા કરાવવા પડશે, જેને હું મારું માર્જિન મની કહું છું, બરાબર. આ 1.5 લાખ રૂપિયા જમા કરાવું અને 5,20,000 ની કોન્ટ્રાક્ટ વેલ્યુ વાળો મેં કોન્ટ્રાક્ટ કરી નાખ્યો. જે પણ હવે ઈ જ રીતે વર્ક કરશે, જે રીતે મેં જો 1000 શેર લીધા હતા અને 1000 શેર નું જે થાત ઈ જ મારા કોન્ટ્રાક્ટ નું. માનો કે મહિનાની અંદર આનો ભાવ 600 રૂપિયા થઈ ગયો, એક મિનિટ હો બાળકો. હેલો, ના એટલે બોલો ને. હા, કોઈ વાંધો નથી એમાં. હા હા, બરાબર. હા, નથા એનો ફોટો ને બધું ITS માં અપલોડ કરવાનો છે. હા, એ આજકાલમાં જ કરે. એની છેલ્લી ડેટ કઈ છે? ઈ તો ઓલા ફોટો પડાવવા માટેની છે. માનો કે હું સીધો જ અપલોડ સાઇટ ઉપર કરી દઉં તો પછી ત્યાં એવો કેમ ઓપ્શન આપ્યો છે સાઇટ ઉપર જઈ અપલોડ કરી શકો? કારણ કે મને તો ઓલા તંઝીમ માંથી ઓલા આપણા સબીરભાઈ મને એવું જ કીધું કે ભાઈ તમે સાઇટ ઉપર જઈને બધું કરી જ શકો છો, અહીંયા આવવાની કોઈ જરૂર નથી. ઓકે ઓકે, તો એના માટે તો ફોટો પડાવવા જવું પડશે એમ?
અને માનો કે કોઈ ફેમિલી મેમ્બર આજે ન હોય અહીંયા રાજકોટમાં જ ન હોય, કાલ સુધીમાં ન આવવાનો હોય ફેમિલી મેમ્બર, એનું શું થાય? બરાબર. ઓહ, હા ઈ બરાબર છે. ઓકે, તો કાલે પછી નૂર મસ્જિદે આવવાનું ને સવારે? તમે મને કયો ટાઈમ કીધો? 8, 2 થી 5:30. ઓકે, ને ત્યાં જ પછી ફોટો પાડી લેશે, બરાબર ને? ITS કાર્ડ લઈને આવવાનું, બરાબર. બરાબર. તો પછી ઓલા આપણા મારા સન નું નથી કરવાનું કે એનું શું થશે? હા, ત્યારે એનો ITS માં ફોટો તો પાડ્યો હતો આખો, પણ હવે તો એનો આમ ફેસ ચેન્જ થઈ ગયો હોય ને એટલે. હજી 5 વર્ષ પહેલા પાડેલો છે, 3-4 વર્ષ પહેલા. એટલે ખાલી આ 3 લોકોનું જ છે ને તમારા રેકોર્ડ પ્રમાણે, બાકી કોઈનું નથી, બરાબર ને? ભલે તો હા હા, એ હું જ બોલી રહ્યો છું. હા, એ હું જ બોલી રહ્યો છું. ઓકે, એટલે બરાબર. એટલે ટૂંકમાં અમે 3 લોકો કાલે આવી જઈએ ને ત્યાં ફોટો પાડી દઈએ, બરાબર ને? ના ડેટા હજી, એટલે હું બધું મારા મગજમાં તો 31 માર્ચ જ હતી, એટલે હું તો ઓબ્વિયસલી કાલ પરમ દિવસે આરામથી કરવાનો હતો. આજે હું ફોટો પડાવવા જવાનો હતો, આ ઓલો ગ્રે બેકગ્રાઉન્ડમાં પાડવાનો હતો ને જે આખો, આજે હું સ્ટુડિયોમાં ફોટો પડાવવા જઈ જ રહ્યો હતો હમણાં. હા, પણ ઓલામાં આ લોકોએ તમે જે ITS 52 માં હું જાઉં છું, એમાં તો આ બધા ફોટો માટેની જે ગાઈડલાઈન્સ લીધી છે એ પ્રમાણે હું તો કરવાનો હતો ત્યારે. સમજી ગયો. ઓકે ઓકે, એ હું ભરી દઉં ને, કઈ વાંધો નહીં. ફોટો મારે કમ્પલસરી યાદ પડાવવો પડશે. ભલે ભલે, ચલો, થેન્ક યુ. હવે ઈ ઓકે બાળકો, તો પાછા આવીએ આના ઉપર. તો ઓબ્વિયસલી હું જે વાત કરતો હતો એ રીતે કે કોન્ટ્રાક્ટ જે છે એવું ખાલી 30% જેટલું માર્જિન ભરી અને આવો કોન્ટ્રાક્ટ કરી શકું છું.
1 મહિનાની ટર્મનો મેં કોન્ટ્રાક્ટ કર્યો, બરાબર. જો મહિનાની અંદર મારા એક્સપેક્ટેડ ભાવ આવી ગયો 600 રૂપિયા, તો હું આ કોન્ટ્રાક્ટને શું કરી નાખીશ? વેચી નાખીશ. તો મને એટલો જ પ્રોફિટ થશે જેટલો પ્રોફિટ 1000 શેર લઈ અને મેં વેચ્યા હોત, બરાબર, અને થવાનો હતો. એટલે જો કોન્ટ્રાક્ટ મેં 520 રૂપિયામાં લીધો અને 600 માં વેચ્યો, તો 80 રૂપિયા જે છે એ મને પર શેર પ્રોફિટ થયો. એવા 1000 શેર નો કોન્ટ્રાક્ટ છે, તો 80,000 રૂપિયાનો પ્રોફિટ. જ્યારે પણ આ કોન્ટ્રાક્ટ માંથી બહાર નીકળું એટલે એનએસસી મારી ઇનિશિયલ માર્જિન મની અને પ્લસ વધારાનો પ્રોફિટ, આ બે વસ્તુ મારા અકાઉન્ટમાં પાછા ટ્રાન્સફર કરી દેશે, બરાબર. તો ઓબ્વિયસલી જે વસ્તુ માટે મારે 5,20,000 રૂપિયા આપી અને 80,000 નો પ્રોફિટ કરી શકતો હતો, એ સેમ વસ્તુ હું ખાલી 1.5 કે 2 લાખ રૂપિયા જમા કરાવી અને 80,000 નો પ્રોફિટ જે છે એ કરી શકું. એટલે ફ્યુચર્સ ના કોન્ટ્રાક્ટ જે છે એ વધારે પોપ્યુલર અને વધારે રિસ્કી પણ બની જાય છે. કારણ કે જો મારી પાસે 5.5 લાખ રૂપિયા હોય તો શેર્સ તો હું 1000 જ લઈ શકીશ, પણ ફ્યુચરના કોન્ટ્રાક્ટ હું 3 કરી શકીશ એટલા રૂપિયા. તો જો એક્ઝામ્પલ થી સમજીએ ઝડપથી બાળકોએ, કે માનો કે એક આવી એનએસસી જેવું જ એક આ પ્લેટફોર્મ છે કે જ્યાં 3 જ પાર્ટિસિપન્ટ છે, 3 લોકો જ ઈ માર્કેટના અંદર કામ કરે છે. સે ફોર એક્ઝામ્પલ આજે એ નામનો એક ભાઈ જે છે એને અત્યારે એવું લાગી રહ્યું છે કે એક શેર અત્યારે 10 રૂપિયામાં ટૂંકમાં ચાલી રહ્યો છે એનો ભાવ, અને ઓબ્વિયસલી એ વિચારી રહ્યો છે કે આ ભાવ જે છે એ ફ્યુચર ડેટમાં શું થશે? વધશે. એટલે આ પ્લેટફોર્મ ઉપર આવ્યો અને જોર જોરથી રાડું પાડવા માંડ્યો, બરાબર. કે ભાઈ મારે 10 રૂપિયામાં આ કંપનીના શેર ખરીદવાનો એક કોન્ટ્રાક્ટ કરવો છે. ઈ પોતાની બિડિંગ પ્રાઇસ જે છે ઈ ફ્લેશ કરી, બરાબર. આ પ્લેટફોર્મ નું કામ એ છે કે જો કોઈ બાયર આવ્યો હોય કોન્ટ્રાક્ટ કરવા માટે, કોન્ટ્રાક્ટમાં પરચેસ કરવા માટે, ઈ જે પ્રાઇસ જે ફ્લેશ કરે ને, ઈ જે પ્રાઇસ બતાવતો હોય એને ઈ ફ્લેશ કરશે. જે માર્કેટમાં જેટલા પાર્ટિસિપન્ટ છે ને ઈ બધાને ઈ પ્રાઇસ દેખાશે. તો એક બી નામનો ભાઈ જે છે ઈ ટોટલી એ કરતા અપોઝિટ વ્યૂ ધરાવે છે. જેને એવું લાગી રહ્યું છે કે મહિનાની અંદર જે છે આ શેરનો ભાવ કેવો થશે? ઓછો થઈ જશે. તો જો અત્યારે કોઈ મારી પાસે 10 રૂપિયામાં આ વસ્તુ જે છે એ મારી પાસેથી ખરીદવા માંગતું હોય તો હું એને 10 રૂપિયામાં વેચી જ દઈશ, બરાબર. એટલે જેવી આ ભાઈ ઓફર કરીને આ ભાઈ પોતાનો આસ્કિંગ પ્રાઇસ જે છે ને એ 10 નાખી દીધો. પ્લેટફોર્મ જે છે શેર માર્કેટ કે સ્ટોક એક્સચેન્જ જે છે એને આ બે પ્રાઇસ ને મેચ કરી લીધા, એટલે આ બેનો કોન્ટ્રાક્ટ કરી નાખ્યો, બરાબર. જેમાં અત્યારે આ બે ભાઈએ પોઝિશન ઓપન કરી છે એ અને બી વચ્ચે. કદાચ એ લોકોને એકચ્યુઅલમાં ખબર નથી કે એ લોકો કોન્ટ્રાક્ટ ના અંદર સામેવાળી પાર્ટી કોણ છે, પણ આ કોન્ટ્રાક્ટ એ અને બી વચ્ચે થઈ ગયો જે એક્સચેન્જે કરી નાખ્યો. જેમાં આ ભાઈએ જે પોઝિશન ઓપન કરીને એને ફાઇનાન્શિયલ ટર્મમાં લોંગ પોઝિશન કહેવાય. લોંગ પોઝિશન તમારી ક્યારે ઓપન થઈ કહેવાય? તો કે જ્યારે તમે જે ભાવમાં લીધું છે એનાથી ભાવ ઉપર જશે તો તમને પ્રોફિટ થશે, અને એનાથી ભાવ ઘટશે તો તમને લોસ થશે. તો તમારી પોઝિશન લોંગ થઈ કહેવાય. જ્યારે બી ભાઈએ જે પોઝિશન ઓપન કરી છે એને શોર્ટ પોઝિશન ઓપન કરી છે, એને શોર્ટિંગ કર્યું છે. શોર્ટિંગ કર્યું ક્યારે કહેવાય? તો કે જ્યારે ભાવ ઉપર જાય તો લોસ થાય, ભાવ નીચે આવે તો પ્રોફિટ થાય, બરાબર. તો એ પોઝિશન લોંગ કરી, બી એ શોર્ટ કરી, બરાબર છે. આ કોન્ટ્રાક્ટ બે ઓપન કર્યો છે, 1 મહિનાની વેલિડિટી છે. હવે 1 દિવસ પાસ થયો બાળકો, બરાબર. 1 દિવસ પછી આ શેરનો ભાવ થઈ ગયો 12 રૂપિયા. તો આ એ નામનો ભાઈ મોજમાં આવી ગયો કે ભાઈ કાલે 10 રૂપિયામાં લીધો અને આજે 12 રૂપિયા થઈ ગયો. મારે 1 મહિનાની કોઈ રાહ જોવાની જરૂર છે નહીં. મને તો 1 દિવસમાં જ 2 રૂપિયાનો શું થઈ જાય છે? ફાયદો થઈ રહ્યો છે. મારા કોન્ટ્રાક્ટની વેલ્યુ 2 રૂપિયાથી વધી ગઈ છે, બરાબર. તો હવે મારે આ કોન્ટ્રાક્ટમાં રહેવું નથી. એટલે એ પાછો સ્ટોક એક્સચેન્જમાં જશે અને ત્યાં જોર જોરથી રાડું પાડશે
કે ભાઈ મારી પાસે એક કોન્ટ્રાક્ટ જે છે ને એ મારે વેચવો છે, બરાબર. એટલે મારે મારી પોઝિશન શું કરવી છે? ક્લોઝ કરવી છે. જેના માટે એ ભાવ કેટલો કહી રહ્યો છે? 12 રૂપિયા, બરાબર. એટલે એને જે લોંગ પોઝિશન ક્રિએટ કરી હતી એ ક્લોઝ કરશે શોર્ટ પોઝિશન ક્રિએટ કરીને. ઓર સિમ્પલ લેમેન ની ભાષામાં જો વાત કરીએ, એ કોન્ટ્રાક્ટ જે પરચેસ કર્યો હતો એ હવે એને શું કરી રહ્યો છે? સેલ કરી રહ્યો છે, બરાબર. 12 રૂપિયાના ભાવે. ઓબ્વિયસલી 12 રૂપિયાનો ભાવ આ બી નામનો ભાઈ જોઈ જ રહ્યો છે, પણ હજી એનો વિશ્વાસ ડગમગ્યો નથી. એને એવું લાગી રહ્યું છે કે હજી તો કોન્ટ્રાક્ટ નો પહેલો દિવસ જ થયો, હજી કોન્ટ્રાક્ટ તો 1 મહિનાની વેલિડિટી વાળો છે. આજે ભાવ વધ્યો તો કાલે ઘટશે ખરી, તો મારે આની સામે જોવું નથી, બરાબર. પણ એ માર્કેટમાં એક સી નામનો ભાઈ છે, જેને એવું લાગી રહ્યું છે કે હું ગઈકાલે ગાડી ચૂકી ગયો, ગઈકાલે આ જ વસ્તુ 10 માં મળતી હતી, અત્યારે 12 થઈ ગઈ, બરાબર. અને હજી મહિનો પૂરો થવામાં ઘણા દિવસો બાકી છે, બરાબર. તો હજી એ કઈ મોડું નથી થયું, અત્યારે 12 માં મળે છે તો 12 માં લઈ લેવાય, બરાબર. હજી 12 કરતા ભાવ કેવો થશે? ઉપર જશે. એટલે આ ભાઈએ જે વેચવાની ઓફર કરી ને, આ એ તરત જ એને એક્સેપ્ટ કરી લીધી, બરાબર. આ એ પોતાની નવી પોઝિશન ઓપન કરી, સી નામના ભાઈ, કે જેમાં એ પાસેથી એક કોન્ટ્રાક્ટ શું કરી લીધો? ખરીદી લીધો. કોન્ટ્રાક્ટ એનો જ છે, પણ હવે પાર્ટીનું નામ ચેન્જ થઈ ગયું. એની જગ્યાએ કોણ આવી ગયો? સી આવી ગયો. એ 12 રૂપિયામાં શોર્ટ કર્યું, સી એ 12 રૂપિયામાં શું કર્યું? લોંગ કર્યું. એ 10 માં કોન્ટ્રાક્ટ ખરીદી અને 12 માં વેચ્યો, એટલે 2 રૂપિયાનો એને પ્રોફિટ થયો, જે એક્સચેન્જ એને શું કરી દેશે? આપી દેશે, બરાબર. અને હવે કોન્ટ્રાક્ટ ના નવા પાર્ટી થઈ ગયા, બી અને સી, કે જેમાં બી એ 10 માં વેચેલો, એનો તો કોન્ટ્રાક્ટ હજી ઓપન જ છે, અને સી એ નવી પોઝિશન ઓપન કરી છે 12 રૂપિયા. હવે બીજો દિવસ આવ્યો, આ ભાવ 12 નો વધીને 14 રૂપિયા થઈ ગયો, બરાબર. તો સી મોજમાં આવી ગયો, બરાબર, કારણ કે એ ગઈકાલે 12 માં લીધો તો કોન્ટ્રાક્ટ, એનો ભાવ હવે 14 થઈ ગયો. તો સી ને એમ જ લાગ્યું કે 2 રૂપિયા એક દિવસમાં મળે છે, કઈ ખોટું નથી. તો એને તરત જ ઓફર કરી દીધી કે મારે આ કોન્ટ્રાક્ટ વેચી નાખો, મારે આ પોઝિશન જે મેં ઓપન કરી છે ને એને મારે શું કરી દેવી છે? ક્લોઝ કરી દેવી, બરાબર. તો એ પોતાની પ્રાઇસ ફ્લેશ કરી કે 14 માં કોન્ટ્રાક્ટ વેચવો છે. હવે આ બી જે છે આ સરખો ટેન્શનમાં આવ્યો, બરાબર. એને એવું થયું કે જો આ રોજ 2 રૂપિયાની ભાવ વધતો રહ્યો તો 30 દિવસ પહોંચશે ત્યારે તો આ 10 નો ભાવ ક્યાં પહોંચી જશે? તો આ તો મારાથી 10 માં વેચીને બે બહુ મોટી ભૂલ કરી નાખી, બરાબર. હવે આ કોન્ટ્રાક્ટમાં જાજુ રહેવાય નહીં, બરાબર. તો એ જે કોન્ટ્રાક્ટ સેલ કર્યો હતો, આ સી ની ઓફર તરત જ શું કરી લેશે? સ્વીકારી લેશે, અને કોન્ટ્રાક્ટ ને બાય કરી લેશે. સી કોન્ટ્રાક્ટ વેચવા માંગે છે 14 રૂપિયામાં, આ 14 રૂપિયામાં બાય કરશે. એટલે સી ની લોંગ પોઝિશન શોર્ટ ની સામે સ્ક્વેર અપ થઈ, 12 માં લોંગ કર્યું, 14 માં શોર્ટ કર્યું, એટલે 2 રૂપિયાનો એને ફાયદો. અથવા તો 12 માં પરચેસ કર્યું, 14 માં વેચ્યું, 2 રૂપિયાનો ફાયદો થયો. જ્યારે બી નામનો ભાઈ અત્યારે માથું પકડીને ટૂંકમાં રોતો હશે, કારણ કે એને 10 માં વેચ્યું હતું અને 14 માં લેવું પડ્યું, બરાબર. 4 રૂપિયાનો લોસ થયો. એક્સચેન્જ આની પાસેથી 4 રૂપિયા વસૂલશે. જો આ ભાઈ પૈસા દેવાની ના પાડી દે ને, તો એક્સચેન્જ એની પાસેથી ઓલરેડી માર્જિન મની જમા કરાવ્યું 2 લાખ રૂપિયા, કે જે કાંઈ પણ હોય કોન્ટ્રાક્ટની વેલ્યુના 30-40% છે, એમાંથી રૂપિયા કાપી લેશે, બરાબર. પણ 4 રૂપિયા બી પાસેથી લઈ અને આ 4 રૂપિયા કોને મળ્યા? એ અને સી ને. 2 રૂપિયા એને, 2 રૂપિયા સી ને. આ સેટલમેન્ટ કરવાનું કામ એક્સચેન્જ કરશે, જેના માટે એક્સચેન્જ તમારી પાસેથી શું લે છે? બ્રોકરેજ લે છે. આ બધું કામ, આ બધી માથાકૂટ કરવાનું, અને તમને નેટ આ બે લોકોને 2 રૂપિયાનો ફાયદો અને આને 4 રૂપિયાનો લોસ. તમે જોશો કોન્ટ્રાક્ટ એક જ હતો, પણ 3 પાર્ટી વચ્ચે અલગ અલગ ટાઈમે થયો, બરાબર. અને જેને પોઝિશન ઓપન કરી એને કોન્ટ્રાક્ટ માંથી નીકળવા માટે શું કરવું પડે? પોઝિશન ને ક્લોઝ કરવી પડે. એટલે જો બાય કર્યું હોય તો સેલ કરવું પડે, સેલ કર્યું હોય તો બાય કરવું પડે. આ ત્રણેય માંથી એક જણાનો પણ ઇન્ટેન્શન એવો નહોતો કે આ શેરની ફિઝિકલ ડિલિવરી લે.
એ લોકોને ખાલી ને ખાલી શેરના ભાવના ફ્લક્ચ્યુએશનમાં શું કરવું હતું? રમવું હતું. બરાબર. જે આ લોકોએ રહીમાં, જેમાં એકને ઓબ્વિયસલી જે છે એ લોસ થયો. બકાતે શોર્ટ પોઝિશન ઊભી કરી હોય તો પછી લોંગ નો થાય, શોર્ટ પોઝિશન ક્લોઝ થાય. એટલે શોર્ટ ને લોંગ કરવું પડે, લોંગ ને શોર્ટ કરવું પડે બેઝિકલી. જ્યારે પહેલી પોઝિશન હોય ને ઈ ઊભી થાય. ફર્સ્ટ પોઝિશન એની શોર્ટ ની હતી, જે સ્ક્વેર અપ કરવા માટે એને હવે શું થવું પડ્યું? લોંગ થવું પડ્યું. બરાબર. જ્યારે આની પોઝિશન લોંગ હતી, જે સ્ક્વેર અપ કરવા માટે એને શું કરવું પડ્યું? શોર્ટ કરવું પડ્યું. એટલે સાવ ગુજરાતી ભાષામાં મેં હમણાં કીધું કે જો પરચેસ કર્યું હોય તો સેલ કરવું પડે, સેલ કર્યું હોય તો પરચેસ કરવું પડે. ઊભું પહેલી વાર જ થાય, પછી તો એનું સ્ક્વેર અપ થાય. તો આ જે કર્યું ને બાળકો, આને શું કર્યું કહેવાય? તો કે આને સ્પેક્યુલેશન કર્યું કહેવાય. અને આ જે કોન્ટ્રાક્ટ કર્યા ને, આ કોન્ટ્રાક્ટ ને ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ નો કહેવાય. આ કોન્ટ્રાક્ટ્સ ને આપણે કેવા કોન્ટ્રાક્ટ્સ કહીશું? ફ્યુચર્સ ના કોન્ટ્રાક્ટ્સ. સમજાણું બાળકો? હા સર. માર્જિન મની કેટલા લેવાય તને નો ખબર પડે, બકા ઈ એક્સચેન્જ નક્કી કરે. જેમ કે અત્યારે સેબીએ રૂલ બનાવ્યા છે, એ પ્રમાણે કોન્ટ્રાક્ટ વેલ્યુ ના તારે 30 થી 35 લાખ રૂપિયા જેવું તારે આપવું પડે. બરાબર. જેમ કે એના માટે તારો બ્રોકર જે છે ને, એ તને સ્પામ કેલ્ક્યુલેટર આપે. તારે જો નવું કઈ કરવું હોય બરાબર, તો તારે જે છે એ સ્પામ કેલ્ક્યુલેટર જે છે અને ઓબ્વિયસલી તમે કોન્ટ્રાક્ટ જે છે એ મન ફાવે એવા ન કરી શકો. કોન્ટ્રાક્ટ ના વેલ્યુ માટે એના શેરની સાઈઝ જે છે, તમે શેર્સ કેશ માર્કેટના અંદર શેર્સ જે છે એ ગમે એટલા લઈ શકો. બરાબર. તમે 1 લઈ શકો, 50 લઈ શકો, 100 લઈ શકો. બરાબર. પણ ઓબ્વિયસલી કોન્ટ્રાક્ટ ના અંદર એની લોટ સાઈઝ ફિક્સ હોય અને એ લોટ સાઈઝ ઉપર જ કરવું પડે. કાલે થોડુંક વધારે સારી રીતે આને સમજીશું, પણ અત્યારે મિતુલે કીધું એટલે હું જરાક એને પ્રેક્ટિકલી બાળકો તમને બતાવી દઉં. આ ઇન્ડિયા ઇન્ફોલાઇન નું મારું ટ્રેડર ટર્મિનલ છે. જો આવું આખું એક ટર્મિનલ મને આખું મારી પાસે આખું માર્કેટ જ ઓપન થઈ જાય. આજે માર્કેટ બંધ છે એટલે તમને અહીંયા ભાવ જોવા નહીં મળે. બરાબર. હવે ઓબ્વિયસલી અહીંયા જો આ દેખાય સ્પામ કેલ્ક્યુલેશન, બરાબર. આ એનએસસી નું એક્સચેન્જ પ્રોડક્ટ કયું? તો કે પ્રોડક્ટ ફ્યુચર્સ. બરાબર. મારે કોઈ પણ કોન્ટ્રાક્ટ ની એક્સપાયરી જે છે એ મારે સિલેક્ટ કરવી પડે. મારે ક્યાં કેની વાત કરી રહ્યો છું? તો કે સે ફોર એક્ઝામ્પલ હું ટાટા મોટર્સ નો ફ્યુચર લેવાની વાત કરું છું, જેનો કોન્ટ્રાક્ટ ની એક્સપાયરી ડેટ આવી ગઈ છે 29 એપ્રિલ. મારે ઈ બાય કરવો છે. બરાબર. 5700 શેર ની એની લોટ પ્રાઇસ છે. એનો લોટ જે છે એ 5700 શેર નો છે. એટલે જ્યારે કોન્ટ્રાક્ટ કરીશ ત્યારે ફિક્સ 5700 શેર જે છે એ કોન્ટ્રાક્ટ ના અંદર લખેલા હશે. અત્યારે ટાટા મોટર્સ 300 રૂપિયા ચાલી રહ્યો છે, તો અપ્રોક્સિમેટલી આ કોન્ટ્રાક્ટ ની વેલ્યુ 18 લાખ જેવી થાય. બરાબર. જો હું આને બાય કરવાનું કહું ને, તો મારે કેટલું માર્જિન માનો કે આ 300 રૂપિયા શું થયું ભાઈ? આ ફ્યુચર્સ એનએસસી ટાટા મોટર્સ આ 29 ની ઓલી બરાબર, આ બાય કર્યું. બરાબર. અને એન્ટર વેલિડ પ્રાઇસ તો કર્યું ભાઈ, વેલિડ પ્રાઇસ તમે કરવા નથી દેતા. અત્યારે માર્કેટ બંધ છે એટલે કરવા નથી દેતા. શું છે? અહીંયા એ કોન્ટ્રાક્ટ નો ભાવ આવી જાય બાળકો, જે અત્યારે આવી નથી રહ્યો સમહાવ જે છે. પણ જો અહીંયા હું એડ કરું
જો આવી ગયું ને, ટોટલ કોન્ટ્રાક્ટ ની વેલ્યુ હતી 17 લાખ રૂપિયા જેવી, પણ મારે કેટલું માર્જિન મૂકવું પડે? તો કે મારે માર્જિન મૂકવું પડે 5,28,826 રૂપિયા, બરાબર. એટલે એના ઓલમોસ્ટ જે છે, અને બીજું એક્સપોઝર માર્જિન એમાં એડ થાય છે, એટલે ટોટલ આટલા રૂપિયા મારે એક્સચેન્જમાં જમા કરાવવા પડે આ કોન્ટ્રાક્ટ જો કરવો હોય ને, તો અરાઉન્ડ 6 લાખ રૂપિયા જેટલું. પણ આ 6 લાખ રૂપિયા મને શું કામ સહેલા પડે? કારણ કે જો 5700 શેર ટાટા મોટર્સ ના કેશમાં લેવા જાવ તો એના માટે 18 લાખ દેવા પડે. 18 ની જગ્યાએ હું 6 લાખ રૂપિયા આપીને ઈ સેમ વસ્તુ કરી શકું છું જે કેશ માર્કેટમાં 5700 શેર લઈને કર્યું હોય. તો 1/3 જેટલું મારે માર્જિન જે છે જમા કરાવવું પડે, બરાબર. આ એક્સચેન્જ એના રૂલ્સ નક્કી કરે કે ભાઈ માર્જિન કેટલું લેવું. એના રૂલ્સ કોણે નક્કી કરેલા હોય? એક્સચેન્જે નક્કી કરે. બરાબર છે બાળકો? હા સર, ડન. કોન્ટ્રાક્ટ ને તું 29 તારીખ સુધી ગમે ત્યારે કરી શક. બકા 29 તારીખ સુધી વેલિડિટી રહે. 29 તારીખ એની એક્સપાયરી હોય ત્યાં સુધીમાં માર્કેટ આર્સમાં તારે જ્યારે સેટલ કરવું હોય, કારણ કે આપણે યુરોપિયન કોન્ટ્રાક્ટ ચલાવીએ છીએ, આપણું બધું ઇંગ્લિશ છે, આપણું યુરોપિયન છે, આપણે અંગ્રેજોની આઝાદીમાંથી હજી બહાર આવ્યા નથી આખું. એટલે બે ટાઈપના ફ્યુચર માર્કેટ છે વિશ્વમાં, એક યુરોપિયન ઓપ્શન્સ છે અને એક અમેરિકન ઓપ્શન્સ છે, બરાબર. આ બે વસ્તુ અલગ અલગ છે. આખી અમેરિકાના અંદર એની જે ફિક્સ ડેટ હોય ને ત્યારે જ સેટલ થાય, ઈ પહેલા નો સેટલ થઈ શકે. યુરોપના માર્જિન, યુરોપિયન નિયમ પ્રમાણે કોન્ટ્રાક્ટ ની જે ટર્મ છે, ડ્યુરિંગ ધીસ ટર્મ તું ગમે એટલી વાર એમાં જઈ શકે છે અને ગમે એટલી વાર બહાર નીકળી શકે. એટલે 29 એપ્રિલ સુધી હું ધારું તો ટાટા મોટર્સ નો કોન્ટ્રાક્ટ 1000 વાર પરચેસ કરી શકું છું ને 1000 વાર શું કરી શકું છું? સેલ કરી શકું. તો બાળકો આ રસિક ચર્ચા કે જેમાં તમને બહુ જ મજા આવતી હશે, પણ આટલું જ રાખી, બરાબર. કાલે નહીં, સાંજે પાછા મળશું ને, તો સાંજે જ્યારે મળશું ત્યારે ડિસ્કશન જે છે એ હજી આગળ વધારશું, બરાબર. તો આવજો બાળકો બધા, બરાબર. પાછા સાંજે ભેગા થાય.